સભાની મધ્યે આવેલો અદા બાપુનો દરબાર. અદાભાઈ રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને પછી તેને સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા, પછી તેમના શિષ્ય થયા. તો સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી અહીં પધાર્યા હતા અને સ્વામિનારાયણ ભગવાન અહીં અનેક વખત પધારતા અને સ્વામિનારાયણ ભગવાન અહીં 2-3 માસ સુધી અહીં રહેતા અને અહીં એક લીમડો આવેલો છે, ત્યાં લીમડા નીચે સભા કરતા અને 2-3 માસ સુધી સભા કરેલી. અને અહીં અદા બાપુના દરબારમાં એક કંડો આવેલો છે, તે ખીજડો તરીકે ઓળખાતો. ત્યાં સ્વામિનારાયણ ભગવાન અનેક વખત આવી અને એ ઘોડી બાંધેલી હતી અને અદા બાપુના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન લંગડી પણ રમતા. એવો આ ખૂબ જ પ્રસાદીની જગ્યા છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રથમ વખત અદા બાપુના દરબારે આવેલા ત્યારે માનબાએ સોના રૂપાના ફૂલડેથી તેમને વધાવ્યા હતા. હજી સામે મકાન દેખાય છે, પગલે દેખાય છે, એ પહેલાં લવજી બ્રાહ્મણ કરીને મહારાજ હતા, એનું મકાન છે. અને અહીંયા કને મહારાજ આવતા તો એ લવજી બ્રાહ્મણ કારા ધોરણમાં વધારે માનતો, બાવલા બનાવીને મેં ખીલા પીલા મારતો ને એવું કરતો. મહારાજને આ વસ્તુ પસંદ નથી. તો મહારાજે કીધું જો અમારું સત્સંગી તને રહેવું હોય તો પછી આ બાવલા ઉઠાવી અને સદરૂપમાં નાખ્યા આવો અને પછી તું આ બધું સત્સંગ કર સારી રીતે. પછી મહારાજની આજ્ઞા માનીને બાવલા બધા સદરૂપમાં તારી આવો. અને મહારાજ ઘણી વખત અહીંયા કને આવ્યા, આ બોયડીની અહીંયા ઘોડી બાંધતા પોતાની માણકી અને પોતે આ જ્યાં સામે પગલા દેખાય છે ત્યાં કડે મહારાજ બેસતા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે માનુકા પધારતા ત્યારે અહીં નાથા સુતારના ઘરે આવતા અને ત્યાં થાળ પર જમેલ છે અને મરચાના લાડુ જમતા. અને અહીં સ્વામિનારાયણ ભગવાન એક વખત રીંછને દૂધ પણ પીરાવેલું છે. અને અહીં કૃષ્ણજી અને મુરજીના ઘર પણ આવેલા છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન અનેક વખત પધારી અને ત્યાં થાળ જમેલ છે. અને પછી કૃષ્ણજીને મુરજીને સ્વામિનારાયણ ભગવાન સાધુ પણ કરેલ છે.